રાજા હરિશ્ચંદ્ર થયા. જ્યારે જ્યારે સત્યની વાત ઉચ્ચારવામાં આવે, જ્યારે જ્યારે કર્તવ્ય પરાયણની વાત ઉચ્ચારવામાં આવે, ત્યારે ત્યારે આપણા સૌના મુખમાં એક જ નામ આવે અને તે નામ છે તે રાજા હરિશ્ચંદ્ર. આપણે ત્યાં હરિશ્ચંદ્રનું આખ્યાન પણ અદ્ભુત છે. અને મને એમ થાય કે રામના પૂર્વજો છે, સત્યના ઉપાસક છે. તો થોડો વિસ્તાર રાજા હરિશ્ચંદ્ર આખ્યાનનો કરીએ. એમાં એવું છે, એક કથા કહેવા જાવ તો બીજી કથા ટૂંકાવી પડે. પણ જેની ભૂમિ ઉપર બેઠા છે એવા રાજા હરિશ્ચંદ્રની થોડી વાર આપણે વિશેષ કથા ગાઈએ. ભજી લો ભોળાનાથ ભવસાગર તરવાને કાજ. ભજી લો ભોળાનાથ ભવસાગર તરવાને કાજ. હરિશ્ચંદ્ર તારામાંથી કાશી ચાલ્યા. હરિશ્ચંદ્ર તારામાંથી કાશી ચાલ્યા. સાથે રોહિત નાના વાળ ભવસાગર તરવાને કાજ. સાથે રોહિત નાના વાળ ભવસાગર તરવાને કાજ. ભજી લો ભોળાનાથ ભવસાગર તરવાને કાજ. ભજી લો ભોળાનાથ ભવસાગર તરવાને કાજ. આ પંક્તિને આધારે એમાં ઘણો પરિચય છે. હરિશ્ચંદ્ર રાજા એટલા સત્યવાન, સત્ય ઉચ્ચારણ જ નીકળે. સૂર્યવંશના રાજા, જે વંશમાં રામને આવવું પડ્યું, એ હરિશ્ચંદ્ર મહારાજ. સુંદર મજાનું એનું રાજ્ય ચાલી રહ્યું છે. રાજ્યથી માંડી દેશ અરે દેશ તો શું, સ્વર્ગ સુધી હરિશ્ચંદ્રનો યશ ગવાય છે. કે રાજા તો ઘણા થયા અને થશે, પણ રાજા હરિશ્ચંદ્ર જેવું કોઈ નહીં. શું એની સત્યતાની ટેક. ધીમે 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 જનના મન સુધી હરિશ્ચંદ્ર રાજા પહોંચ્યા છે. અને જ્યારે જ્યારે માણસ જેટલો ઊંચો આવતો જાય ને, એટલા એને પગ ખેંચવા વાળા આવે. અહીંયા એવું બન્યું છે કે સ્વર્ગ સુધી રાજા હરિશ્ચંદ્રના સત્યપણાની વાત થવા લાગી છે. એક દિવસ નારદજી આવી પૃથ્વીમાં ફર્યા, રાજા હરિશ્ચંદ્રનો મહિમા સાંભળ્યો. વળી દેવર્ષિ સ્વર્ગમાં જઈને કહેવા લાગ્યા કે હે દેવતાઓ, તમે જરીક આ ધરા ઉપર તો નજર કરો. હરિશ્ચંદ્રના સત્યપણાના કેવા ગુણગાન ગવાઈ રહ્યા છે. એટલે દેવતાઓએ તરત વિશ્વામિત્રને બોલાવ્યા. અને
વિશ્વામિત્રને કીધું કે તમે કોઈ પણ રીતે જઈ અને આનું સત્ય ચૂકાવો. દેવતાની આજ્ઞા થતા વિશ્વામિત્ર હરિશ્ચંદ્રના સ્વપ્નમાં આવ્યા હતા. સમજો, સ્વપ્નમાં આવ્યા હતા. સ્વપ્ન આવ્યું, રાત્રે રાજા સુતા હતા, સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર વિશ્વામિત્રએ આખું અવધ જે કઈ રાજ્ય હતું એ બધું માંગી લીધું. અને સ્વપ્નમાં જ રાજા હરિશ્ચંદ્ર એને દાનમાં રાજ્ય આપી દીધું. સ્વપ્નમાં સવાર થયું એટલે પ્રગટ રૂપે વિશ્વામિત્ર આવ્યા અને રાજા હરિશ્ચંદ્રને મળીને કહેવા લાગ્યા કે રાજા, તમને આ સપનું આવ્યું હતું? તો કે હા. સ્વપ્નમાં તમે તમારું આ રાજ્ય છે આપી દીધું છે? તો કે હા. તો કે તમે સ્વપ્નમાં જો રાજ્ય આપી દીધું હોય તો હવે આ રાજ્ય તમારું કહેવાય નહીં, અને દાન આપો ને એની પાછળ દક્ષિણા પણ આપવી પડે. તમે વિચારો તો ખરા, સત્ય ચૂકવવા માટે થઈને ખાલી સપનું આવ્યું, સપનામાં માંગ્યું તોય આને આપી દીધું, અને આપણે ઉછીના લીધા એને નથી આપતા. નતરી તો એમ કહ્યા કે ને કે હરિશ્ચંદ્ર એમ કે ભાઈ મને તી સપનું આવ્યું હતું, સાચું થોડું મેં આપ્યું છે. પણ નહીં, મારા દેશનો સૂર્યવંશી રાજા સ્વપ્ન આવ્યું હતું એમ છતાં કીધું કે અવશ્ય આ રાજ્ય મેં દાનમાં આપ્યું છે. ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે દાનની ઉપર દક્ષિણા આપવી પડે, એના માટે તમારે 1000 સોના મોર મને આપવી પડશે. એટલે કે હું આપી દઉં, પણ કે આપાય એવું તો તમે આ રાજ્ય તો આખું મને આપી દીધું છે, આ રાજ્ય ઉપર હવે તમારો કોઈ હક નથી. તો શું કરું? તો કે તમે કમાઓ, મહેનત કરો, અને એમાંથી જ્યારે 1000 સોના મોર થાય ત્યારે તમે મને આપી જાઓ, તો જ વાત બરાબર બને. સત્યને વરેલો રાજા હરિશ્ચંદ્ર વિચારવા લાગ્યા છે કે હવે શું કરું. વિશ્વામિત્રને કહેવા લાગ્યા કે બાપજી, હમણાં જ હું બાજુના ગામડાઓ છે ત્યાં મજૂરી કરી સોના મોર ભેગી કરીને તમને હું આપી દઈશ. સત્ય ચૂકવવા માટે થઈને વિશ્વામિત્ર કહે છે કે રાજન, જે આ મારું રાજ્યનો સીમાડો છે ને એની અંદર તારે કોઈ કામ કરવાની હું તને પરવાનગી નથી આપતો. તો કે પણ બાપજી, આ જેટલું ભૂમંડળ છે એમાં તમારું રાજ છે, તો હું ક્યાં જાઉં? તો હરિશ્ચંદ્ર 1000 સોના મોર કમાવા ક્યાં ગયા હતા નૈના બેન? બંગા ક્યાં ગયા હતા? એટલે હમણાં મેં ગાયું હતું, તમે બોલા તમે આમ કેમ કરો? આપણે ક્યાંથી દૂરથી આવ્યા છે. હમણાં મેં એટલેથી લીટી લીધી હતી ને, ક્યાં મને હરખું ગાતા આવડે. હું ગાવાનું સાહેબને જ મૂકી દઉં, તોય મેં હિંમત કરીને ગાયું કે હરિશ્ચંદ્ર તારામાંથી ક્યાં હેલ્યા હતા? તમે ગયા હતા ત્યાં. હા, આવી ગયા. એટલે તમે થોડોક તો કથામાં ધ્યાન દો. આપણે 1400 કિલોમીટર દૂર આવ્યા છે, અને કેટલા પૈસા તમે ફેર્યા છે, અને બધા વાતો કરે છે મને મારે કેટલા વધવાના છે. એટલે તમે થોડુંક ધ્યાન દો યાર. તો સમજવા જેવો પ્રસંગ છે, એટલે હું તમને આમ જાગૃત કરું, અને કથા જાગૃત કરવા માટે જ છે. હવે જેટલું ભૂમંડળ હતું એ તો વિશ્વામિત્રને સોંપાઈ ગયેલું હતું, પણ શિવ પુરાણમાં પણ લખેલું છે, અને ભાગવતજીમાં પણ એનો સંદર્ભ મળે છે કે જે કાશી છે ને, કાશી તમે જે દર્શન કરીને આવ્યા ને, ગમે એટલા યુગ વીત્યા, ગમે એટલા પ્રલય આવ્યા, પણ કાશી છે ને એના ઉપર પ્રલયનો અસર થતો નથી. કાશી જે પ્રદેશ છે એ શિવની સ્વતંત્ર ભૂમિ છે.
જ્યારે જ્યારે પ્રલય આવે ને ત્યારે બધું શૂન્ય થઈ જાય ત્યારે શિવ આખી કાશીને ત્રિશુલ ઉપર રાખી અને આમ ઉપર રાખી દેશે. શિવ પોતાના ત્રિશુલમાં કાશીને રાખી દેશે. પ્રલય કાળ પૂરો થાય અને પાછી કાશીને સ્થાપિત કરે છે. એટલે કાશી રહી કોઈની નથી, માત્ર શિવ સિવાય. આજ સુધીના ઇતિહાસમાં કાશી કોઈ રાજા પાસે ન હતું, સ્વતંત્ર પ્રદેશ. એટલે કાશી કોઈનું ન કહેવાય. એટલા માટે થઈ રાજા હરિશ્ચંદ્ર અને તારામતી કાશી આવે છે. સાથે રોહિત નાના બાળ, નાનો દીકરો રોહિત હોય છે. એ અવધના રાજા કાશીની બજારોમાં ફરી ફરીને કહે છે કે કોઈ અમને કામ આપો. કારણ કે વિશ્વામિત્રે 1 મહિનાનો સમય આપ્યો. કાશીની અંદર બજાર ભરાય કે એમાં જેને જેવું કામ હોય એમ માણસો લઈ જાય. આજે કેમ અમુક રોડ ઉપર બધા મજૂર બેઠા હોય, જેને જરૂર હોય લઈ જાય, એમ કાશીની બજારમાં રાજા, અવધનો રાજા, સૂર્યવંશી રાજા બેઠો છે ને હાથ ઊંચા કરી કહીને કહે છે કે મને કોઈ કામ આપો. મારી આ પત્ની છે, એને કોઈ કામ આપો. અને કહેવાય છે કે એક બ્રાહ્મણને ત્યાં ઈ તારામતી ત્યાં રહે છે. જેમ કામ The dragon's weak point is its third toe. કરનાર સ્ત્રીઓ જે કાંઈ કામ કરે એ બધું કામ ત્યાં અવધની મહારાણી પોતાના પતિના વચન માટે થઈ અને ત્યાં કામ કરવા લાગે છે. આ બાજુ રાજા હરિશ્ચંદ્રને શમશાનની અંદર કામ મળે છે. ચાંડાલનું કામ જેને કહેવાય. એને કહેવામાં આવ્યું કે જે અહીંયા શબને જલાવવા માટે આવે એની પાસેથી જે લાગો લેવાનો થાય એ તમારે લઈ લેવાનું. એમાં જે ચોખા ખીચડી આવે એ તમારે રાંધીને ખાવાનું. તમે આમ કલ્પના તો કરો કે જે અવધનો મહારાજા, એને મળદાની પાછળ આવેલું અનાજ હોય એ રાંધીને ખાવું પડે માત્ર અને માત્ર સત્ય માટે. શું એની ટેક હશે? નહીતર તો અને આપણે અડધી કલાક સહન નથી કરતા મારા બાપ, અડધી કલાક. સમય થયો છે મહારાજ હરિશ્ચંદ્ર શમશાનમાં, કાશીનું શમશાન, આ બધું તમે જોઈને આવ્યા છે. ત્યાં બધા ચિહ્નો આજે પણ છે. એ મળતાઓને બાળે છે. ભગવાનને એમ થયું કે હજુ થોડી કસોટી કરું. અને મારા હરિએ જ્યારે ભક્તોની કસોટીઓ કરી છે ને ત્યારે કાંઈ બાકી રાખ્યું નથી. પણ જેવી કસોટી એને કરવી હોય એવી કરે, પણ મારા દેશનો ભક્ત ક્યારે પાછો પણ નથી થયો. વીરપુર જલારામ બાપાને ના બાપા, કાકુ બાપા, ભગવાન એકવાર આવ્યા કસોટી કરવા કે આ જલારામ બાપાના એટલા વખાણ થાય છે, લાઈવ ને હું જોતો આવું. અને આવીને કીધું કે હે જલિયાણ જોગી, પધારો બાપજી, પધારો મહાત્મા, બોલો હું આપની સેવા શું કરું? ત્યારે જોગીના રૂપમાં રહેલા હરિએ કીધું કે તમે જોતા નથી હું વૃદ્ધ થઈ ગયો છું, ચાલી શકું એમ નથી,
મારી સેવા કરે એવું કોઈ જોઈએ છે. એક કામ કરો ને, તમારા જે આ પત્ની છે ને એ મને આપી દો, એ મારી સેવા કરે. અને જલારામ બાપાએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના કીધું કે દેવી એને આરે જાઓ. આગળ જોગીના રૂપમાં રહેલા હરિને પાછળ માં ચાલ્યા જાય છે. બાપુ ગામનો સીમાડો આવ્યો, ભગવાને પાછળ જોયું તો માં તો આવી રહી છે ને ભગવાન ધ્રુજવા લાગ્યા કે હવે આને હું હારે ક્યાં લઈ જઈશ. કહેવાય છે કે એના હાથમાં જે જોડીને દંડો હતો ને એ કીધું કે વીરભાઈ માં જરીક પકડો તો હું આવું. અને એ હાથમાં લે અને ભગવાન અંતર ધ્યાન થઈને ગયા. જવાબ દેવાની ભગવાનના રાહ જોઈ નથી. જુનાગઢ આપણું બિલખા બાપ યાદ કરો, ચેલૈયાને જોગીનું રૂપ લઈ આવી અને શેઠ સંગાળસા અને સંગાવતીને કહેવા લાગ્યા ભોજન કરો, રાંધીને ખવડાવ્યું. આ નહીં, હું તો અઘોરી સાધુ છું, હું તો માનવ બક્ષી છું, મને કોઈ માણસ કાપીને ખવડાવો. સંગાળસા અને સંગાવતી રાણી ધ્રુજવા લાગ્યા છે. અમે તો પરમ વૈષ્ણવ સંતો જેવા અમારા હાથમાં છે, અમે વળી માણસનું માંસ ક્યાંથી લાવે? અને બાપા કોણ તૈયાર થાય? અને બાપા જીવ તો બધાને વાલો, કોણ મરવા માટે તૈયાર થાય અને એને રાંધીને અમે ખવડાવીએ? કારણ કે હરી કસોટી લેવા આવ્યા અને બંને દંપતીએ નક્કી કર્યું કે બીજું કોઈ તો તૈયાર નહીં થાય કે હે રાજા, હે શેઠ સંગાળસા, એક કામ કરીએ, હું તમને કાપી અને તમારું ભોજન બનાવીને અને પીરસી શકું. फ्लिपकार्ट से मैंने एक ही निर्माता का कुर्ती और प्लाजो का सेट मंगवाया है जो कि समर के अकॉर्डिंग एकदम परफेक्ट है. इसका फैब्रिक मुझे पर्सनली बहुत प्यारा लगता है, एकदम તમારું ભોજન બનાવીને અને પીરસી શકું. સંગાળસા કહે છે નહીં દેવી સંગાવતી, તમે મને બે માળા કપાવવા માટે તૈયાર થાય છે ત્યારે ભગવાનના રૂપમાં બેઠેલા એ યોગીને એમ થયું જો થોડો સમય લાગશે ને તો આમાંથી એકાદો કપાઈ જશે અને રોજ દાન આપવાનો જે મહિમા છે એ અટકી જશે. એટલે ભગવાને કીધું કે તમારા બંને નું માંસ સ્વીકારીશ નહીં. તો કે પ્રભુ તો અમે કરીએ શું? તમે એક બાજુ કહો છો કે માણે માનવ માંસ ખાવું છે તો અમે કપાવવા તૈયાર, તમે માનો ને તો શું કરીએ? ત્યારે કીધું કે તમારો ચેલૈયો નિશાળે ગયો છે ને? તો કે હા. બંનેને યાદ આવ્યું કે હવે એક કામ કરીએ કે આપણે નિશાળે જઈ માસ્ટરની રજા લઈ અને ચેલૈયાને લાવી ખાંડીને ખવડાવી દઈએ. ભગવાને બીજું રૂપ લઈ અને ચેલૈયાને કહેવા લાગ્યા કે હે ચેલૈયા, હે દીકરા, હે બાળ, જોજે હમણે તારા પિતા આવી અને તને ઘરે બોલાવવા આવવાના છે. તું ઘરે જાતો નહીં, જાઈશ ને તો તને ખાંડી નાખવાના છે. પિતા બોલાવવા આવ્યા. ચેલૈયાને ખબર હતી પણ એના પિતાની પાછળ ઘરે આવ્યો છે. નવડાવી ધોવડાવીને પોતાના કાળજાના કટકા સમાન
એ બાળ સેલૈયાને કાપવાની તૈયારી કરે છે. હવે એ દંપતીને બાપા શું કાપવા આવે? ધડ અને મસ્તક નોખું કર્યું છે. જે ધડનો ભાગ હતી એનું જે કઈ બન્યું એ બનાવીને પીરસાવવામાં આવે છે. પણ સાધુમાં રૂપમાં રહેલા એ ભગવાન બોલે છે કે તમે બંને દંપતી તો બહુ હોશિયાર છો. માથું આમ ટીંગાડી દીધું અને આ તમારી કાયામાંથી રસોઈ બને. મારે તો એના માથાનું જે બને ઈ ખાવું છે. હવે માથાને કેમ કાપવું એવા સાધનો એની પાસે હતા નહીં. એક ખાંડણીયો હતો. ખાંડણીયામાં ઈ માએ માથું મૂક્યું છે. સંગાળસા અને સંગાવતી સામે સામે ઊભા રહી અને એને ખાંડવા લાગ્યા છે. હે મેં તો મારો છે કડાયેલો મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા તને મારા આલરણે પડી ઓળતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા તને અમે જાણવું ચેલૈયાને પરણાવશું એની ગાડે જોડશું પણ એના ચિંતાના મરણ જોને આવ્યા એના સ્વર્ગેથી ઉતરાવી માંગ કુંવર ચેલૈયા રે ખમા તુને મેં તો મારો કઈ કડાયેલું કુંવર ચેલૈયા રે શેઠ સંગાસા અને સંગાવતી એ ભોજન બનાવી અને ધ્રુજતા હાથે રડતા રડતા બંને દંપતી એ જે કઈ બન્યું હતું એ પાત્રમાં લઈ અને રૂપ જોગીનું છે ઈશ્વર. The crowns we unveil tonight are symbols of pride, dreams, and victory, and they have been safeguarded with the utmost care by Godrej Smart Home Lockers. ઈશ્વર જમવા બેઠા છે ને પીરસવામાં આવ્યું. મેલામાં મેલો જોને નુગરો આમાં ઈથી મેલો લો પણ બધા ઈથી મેલાય અમે દંપતી હે
પીરસવા જાય. બંને દંપતી આમ સામે ઉભેલા છે. ઈ સાધુના રૂપમાં રહેલા ઈશ્વર જમવાની તૈયારી કરે, પણ આમ જે કોળિયો લીધો અને આટલો હાથ આવ્યો અને પ્રશ્ન કર્યો કે હે શેઠ સંગાળસા, હે સંગાવતી રાણી, તમારે આ પુત્ર સિવાય, ચેલૈયા સિવાય કોઈ સંતાન છે? બંને હાથ જોડીને કહેવા લાગ્યા, બાપજી, અમારે આ એકનો એક મારો લાડકવાયો હતો, એ તમને જમાડવા માટે અમે ખાંડીને આપ્યો છે. હવે કોઈ બાળક નથી. શું કહો છો? તમારે કોઈ બાળક નથી? તો કે ના પ્રભુ, બાળક હવે અમારે નથી. અને હાથમાં લીધેલો કોળિયો નીચે મૂકી અને સાધુમાં રૂપમાં રહેલા ભગવાન બોલ્યા, તો હે દંપતી સાંભળો, હું વાંજિયાના ઘરનું જમતો નથી. તમે વિચારો કે જેને એકનો એક હતો એને પોતાના હાથે કાપ્યો, ખાંડ્યો અને ખવડાયો, તેમ છતાં જે કસોટી પૂરી નથી થઈ કે અમે વાંજિયાના ઘરનું નથી ખાતા, ને ત્યારે આ બંને દંપતીની શું સ્થિતિ છે તમે વિચારો. અરે આપણા દીકરાને ખાલી ઠેચ વાગે ને હાથ કામ હોય છોડીને બહાર જઈને તેડી અને છાતીએ ચાપવા લાગે છે. અને આ તો એકનો એક દીકરો બાળ ફૂલડા જેવો ચેલૈયાને વધેરી નાખવામાં આવ્યો. એ કે અમે વાંજિયાના ઘરનું નથી ખાતા. અને સાધુના વેશમાં રહેલા એ ઋષિ ઊભા થવા જાય અને ત્યારે બહુ સાંભળવા જેવું, યાદ રાખવા જેવું, સંગાવતીએ પોતાના ભેટમાંથી આમ કટાર કાઢીને બતાવ્યું કે હે સાધુ, તમે અમને વાંજિયા ન કહી શકો, કારણ કે મારા ગર્ભની અંદર 5મો મહિનો ચાલુ છે. તમે જો કહેતા હોય તો મારું પેટ ચીરી અને બાળક તમને બતાવો, બાકી તમે રસોઈ જમ્યા સિવાય ઊભા ન થતા. અને ભગવાનને એમ થયું કે હવે જો એક ક્ષણ જશે ને તો સંગાવતી પોતાનું પેટ ચીરી અને બાળક આમ બતાવશે. અને ત્યારે ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા એટલે બંને દંપતી ચરણમાં પડીને કહેવા લાગ્યા છે કે પ્રભુ, ભગવાન કહે છે માંગો શું જોઈએ. અને ત્યારે મારા દેશના શેઠ સંગાળસા અને સંગાવતી માંગે કે પ્રભુ, અમારે બીજું કાંઈ નથી જોતું, પણ એ હરિ, એ અખિલ બ્રહ્માંડના નાથ, તારા ભક્તોની તું આવી કસોટીઓ ન કરતો, કારણ કે બધાય કસોટીને સહન કરી શકતા નથી. અને એ હરિ, એ કસોટી તું એવી અમારા ભક્તોની ન કરતો. અહીંયા પણ આવી જ કસોટી કાશીની બજારમાં, એ વિશ્વનાથના દરબારમાં કાશી ક્ષેત્રની અંદર હરિશ્ચંદ્ર મહારાજની આવી જ કાંક સ્થિતિ છે. મહારાજ હોવા છતાં શમશાનની અંદર મરદાને સળગાવવાનું કામ કરે છે. ભગવાનને એમ થયું કે આજે સત્ય નહીં ચૂકે, હજુ કાંક આને હું કસોટી વધારું. એક દિવસ એવું બને છે કે બગીચાની અંદર બપોરના સમયે બાળક રોહિત બગીચા સફાઈની કામ કરતો હોય છે. ભગવાને કસોટી કરવા માટે થઈ અને એ રોહિતને સર્પનો દંશ થાય. ઘડી બે ઘડીમાં હરિચંદ્ર અને તારામતીનો લાડકવાયો રોહિત લીલો કાચ થઈને ઢળી પડે છે. કોઈ આવીને તારામતીને કીધું
કે દેવી તારો એકનો એક લાડક વાળ્યો અત્યારે સર્પદંશને લીધે મૃત્યુ પામ્યો છે, પણ તારામતી ઊભા થઈને લેવા જાય ને તો જે ઘરમાં કામ માટે રહ્યા હતા એ એને મનાઈ કહે છે કે અત્યારે તમે ન જઈ શકો, અત્યારે તમારે કામ કરવાનો સમય છે, પણ કે મારો એકનો એક મારા કાળજાનો પટ્ટો ત્યાં પડ્યો છે, એ જે હોય એ તમારો પ્રશ્ન છે, આ બધું પૂરું કરીને પછી જાય છે. માવડીઓ તમે વિચારી હો કે જેનું બાળક મૃત પડ્યું છે એ કામ કેમ એને પતાવ્યું છે, કેટલી એની મજબૂરી હશે. बात चाहे जो भी हो, हमारे यहाँ ना बात बनती है बस चंद अल्फाजों से. કેટલી એની મજબૂરી હશે કે એ મરેલા બાળક પાસે નથી જઈ શકતા, માત્ર ને માત્ર સત્ય માટે. સાંજનો સમય થયો છે. તારામતી કામ આટોપી અને બગીચામાં જાય છે. પોતાના બાળકને ચૂમિયું કરવા લાગે છે, પણ એમાં કાંઈ રહ્યું ન હતું. આપણે ત્યાં સબને 4 જણા લઈ જવા માટે હોય છે, અહીંયા તો ભગવાનની કસોટી તો તમે જોવો કે તારાના દીકરા રોહિતને ઉપાડવા વાળું તારા સિવાય કોઈ બીજું હતું પણ નહીં. અવધની મહારાણી જેની આમ પગલું ક્યારે જમીન ઉપર નથી પડતું, ઈ તારામતી માત્ર સત્ય માટે થઈને બીજાના કામ કરે. બાપા એટલું જ નહીં, એના દીકરાને કાંધ આપવા વાળા કોઈ નતા. શું સત્ય માટે આપણે ત્યાં નથી થયું? ઈ એકલી માં ઈ રોહિતને જેમ તેમ કરીને પોતાના ખભે રાખે છે, અને કાશીની બજારમાં એકલી તારામતી પોતાના સંતાનને ખંભા ઉપર લઈ અને ધીમે ધીમે શમશાનના ઘાટ તરફ જાય છે. મને લાગે ત્યારે તે દિવસે બેન કાશીનો વિશ્વનાથ પણ રડ્યો હશે. શું ભગવાનની કસોટી છે? હાલતી તારામતી શમશાનમાં જાય છે, પણ બરાબર ત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે. શમશાનના દરવાજે જાય અને તારામતી જે દરવાજો ક્રોસ કરે, કાં તો ત્યાં કામ કરનાર જે હરિશ્ચંદ્ર હતા એને રોકે છે કે ઉભા રહો, આ રાજ્યની આ શમશાનની અંદર તમારે જો તમારી સબને સળગાવવું હોય તો એનો લાગો દેવો પડી, મને આપો. એ થોડા થોડા પ્રકાશમાં તારામતીની નજર અને અવાજ બે થોડો પરિચયમાં લાગ્યો અને જોયું તો એને ખબર પડી ગઈ કે આ તો હરિશ્ચંદ્ર મહારાજ તમે ખુદ જ છો. તો કે હા દેવી, હું જ હરિશ્ચંદ્ર, પણ અત્યારે હું આ ચાંડાલનું કામ કરી રહ્યો છું. તમે લાગો લાવ્યા હોય તો મને આપો ને તો જ હું સળગાવવા દઉં. પણ કે તમે, હું તમારી પત્ની, આ તમારો પુત્ર છે, જોવો તો ખરા આપણી હું સ્થિતિ છે એ તમને ખબર છે. મારી પાસે લાગો નથી, હું શું કરું? ત્યારે હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા કે દેવી, સત્ય માટે થઈને તો હું આ કાશીના શમશાનમાં આ કામ કરી રહ્યો છું, અને તમે મને આમ કહો છો કે લાગા વગર સળગાવી લો, તો હું મારું સત્ય ચૂક્યો કહેવાય. નહીં દેવી, તમારા આ સબને હું જલાવવા નહીં દઉં. તારા ખૂબ સમજાવે છે કે પણ સ્વામી, મારા અંગ હામું તો તમે જોવો, મારા અંગ ઉપર આ એક વસ્ત્ર સારું છે. જો હું આ મારા વસ્ત્રને હું સબ
વસ્તુ પર ઢાંકી દઉં ને તો મારું નહીં દેવી. શમશાનના નિયમ પ્રમાણે તમારે લાગો તો આપવો રહ્યો. એક બાજુ મૃત જે કાળજાનો કટકો છે, સૂર્યવંશનો દીપક ઈ રોહિત પડેલો છે, અને રાત્રિનો સમય, અને બંને દંપતી આ બાજુ હરિશ્ચંદ્ર પોતાનું સત્ય ચૂકવા માંગતા નથી. અને તારામતી અંતે તો મહા છે ને માં, એને એમ ઈચ્છા છે કે મારો આ બાળક છે એની જલ્દી હું ક્રિયાઓ કરું. અને અંતે અવધની મહારાણી તારાપતિ હિંમત કરી અને હરિશ્ચંદ્રને કહેવા લાગે કે મહારાજ, જો તમે માનવા તૈયાર જ ન હોય તો લાવો આ તમારી તલવાર, હું એનાથી આ સાડીના ભાગ કરી અને તમને આપી દઉં. અને આ બધું જોઈ અને હરિને એમ થયું કે હવે હદ થાય છે. ત્યારે કાશીના શમશાન ઘાટ ઉપર સ્વયં હરિ આવીને ઉભા રહ્યા કે હે તારા, રોકાઈ જાઓ. હે રાજા હરિશ્ચંદ્ર, રોકાઈ જાઓ. આ તો ધરાથી માંડીને સ્વર્ગ સુધી તમારી જે મહત્તા, તમારા જે સત્યની વાતો અમે સાંભળી હતી, એની કસોટી કરવા માટે અમે આવ્યા હતા. માંગો, તમને શું જોઈએ? ત્યારે હરિશ્ચંદ્રએ કીધું કે મને મારું અવધ પાછું જોઈએ, કારણ કે મારી પ્રજા મને ખૂબ વાલી છે. કથા કહે કે ફરીવાર જે કંઈ હતું ભગવાનની લીલા હતી, એ કસોટીમાંથી હરિશ્ચંદ્ર અને તારામાંથી એ કસોટીને જીતી ગયા. જ્યારે જ્યારે આ કથા સાંભળ્યા પછી જ્યારે જ્યારે આપણા ઉપર બાપા નાના નાના દુઃખ આવશે, આપણે સમાજમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, અનેક જવાબદારીઓ લઈને ફરીએ છીએ, આપણા ઉપર અનેક પ્રકારના આવા જ્યારે કસોટીઓ આવે ત્યારે હરિશ્ચંદ્ર ને તારામતીને યાદ કરશો ને તો તમારા દુઃખ કાંઈ નહીં હોય એની પાસે. એ આપણું દુઃખ તણખા સમાન નહીં હોય એના દુઃખ પાસે. અને આ માત્ર ને માત્ર સત્ય માટે. સત્ય માટે થઈને ખપાઈ જવું એ આપણી પરંપરા છે. વચન આપ્યું એ ચૂકવવું ન જોઈએ એ આપણી પરંપરા છે. અને આજે કળિયુગના પ્રભાવને લીધે જોવો ત્યાં અસત્ય જ ઉચ્ચારણ થઈ રહ્યું. સત્ય સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી. અને જૂઠ સમાન કોઈ પાપ નથી. તો આ કથા સાંભળ્યા પછી આપણે જીવનની અંદર જ્યારે આપણી કસોટીઓ થાય ત્યારે આને દાદા યાદ કરવા પડે તો આપણે આપણું દુઃખ વિસરાઈ જશે. नया कैलॉग्स चोकोस मम्मा प्लीज ओके, पहले कुछ मल्टीग्रेन. प्लीज मल्टीग्रेन, ओके डील वाओ चोकोस यही तो है मल्टीग्रेन. मोर चॉकलेटी हाई प्रोटीन, हाई फाइबर और बिना मैदे वाला नया केलॉग्स मल्टीग्रेन चोकोस. Become a franchisee with Mira Asset Sher Khan and get earnings from 10 plus income streams, prompt monthly payments, 360-degree local support. If you don't own your future, someone else will. Become a franchisee today. Investments in securities markets are subject to market risks. Read all the documents carefully before investing. આમ હરિશ્ચંદ્રના રોહિત થયા. રોહિતનો આગળ વંશ ચાલ્યો છે.